આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે ભગવાનના 24 અવતારો એ ક્યાં ક્યાં? ત્યારે પુરાણોમાં વિષ્ણુ ભગવાનના તો હજારો અવતારો થયા છે. એમાં જે 24 છે ને એકદમ જાણીતા છે. એમાં 10 મુખ્ય અવતાર ગણાય છે. અને એમાં એ ક્યાં ક્યાં? તો કે વેદનું જ્યારે હરણ કરવા માટે થઈને એનો વેદનો જ્યારે હરણ કરવાનો પ્રયત્ન કરવામાં એ હયગ્રીવ નામનો રાક્ષસ જે છે એને પ્રભુએ હણવા માટે, વેદનું રક્ષણ કરવા માટે છે એ મત્સ્ય અવતાર લીધો હતો. સમુદ્ર મંથન વખતે મંદાર પર્વતને આધાર આપવા માટે કુર્મ અવતાર લીધો હતો. હિરણાક્ષ નામનો રાક્ષસ જ્યારે પૃથ્વીને ઉપાડી અને જઈ અને પાતાળની અંદર જ્યારે ભરાઈ ગયો હતો ને, વયો ગયો હતો ને, ત્યારે એનો નાશ કરી અને પૃથ્વી છોડાવવા માટે થઈને વરાહ અવતાર ધારણ કર્યો હતો. હિરણ્યકશ્યપુથી ભક્ત પ્રહલાદને રક્ષવા માટે થઈને પ્રભુએ નરસિંહ અવતાર લીધો હતો. ઇન્દ્રની રક્ષા કરવા માટે, બલિરાજાને નિર્બળ કરવા માટે એને વામન અવતાર લીધો હતો. અભિમાનવશ અત્યાચારી બની ગયેલા ક્ષત્રિયોને એની શાન ઠેકાણે લાવવા માટે પરશુરામનો અવતાર લીધો હતો. અને રામ અને કૃષ્ણના જે અવતારો છે એ તો આપણને ખૂબ ખબર જ છે, એ આપણાથી જાણીતા છે. અને ત્યારે 9મો અવતાર છે એ બુદ્ધનો ગણાય છે. 10મો છે એ હવે પછી થશે એ કલ્કી અવતાર છે. બાકીના 14 અવતારોમાં સનકાદી ઋષિ, નારદ, નર નારાયણ, કપિલ મુનિ, દત્તાત્રેય, યજ્ઞ પુરુષ, વૃષભદેવ, પૃથુરાજા, ધન્વંતરી, મોહિની, વેદવ્યાસ, બલરામ, હંસ અને સ્વયંભૂ મનુ. આ રીતે 14 અને 10 આમ થઈ અને 24 અવતારો ભગવાનના ગણાય છે. એ મુખ્ય અવતાર છે.